સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જૂના પોલીસ સ્ટેશન રોડ પર હૈદરાબાદથી આવેલ પરિવાર ધાતુની હસ્તકલા દ્વારા મૂર્તિ બનાવી જીવન ગુજારણ કરી રહ્યા છે। તો આપણા દેશમાં અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં હસ્તકલા લુપ્ત થઈ નથી, ત્યારે હસ્તકલાની વાત કરવામાં આવે તો પટોળા, માટીના વાસણો વગેરે પ્રખ્યાત છે। ત્યારે લીંબડી તાલુકાના જૂના પોલીસ સ્ટેશન પાસે હૈદરાબાદથી આવેલ જસ્ત સીસુ, પિત્તળ તેમજ એલ્યુમિનિયમ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ પરિવારજન બનાવી રહ્યું છે। ત્યારે આ મૂર્તિઓ બનાવતા જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા। ત્યારે રોજની આ પરિવાર દ્વારા 7 થી 8 મૂર્તિઓ બનાવવામાં આવે છે અને આ પરિવાર મૂર્તિઓ બનાવી પોતાનું જીવન ગુજારણ કરી રહ્યા છે। તમારું ગામ કયું? હૈદરાબાદ। હૈદરાબાદ। આ રોજની કેટલી મૂર્તિ બનાવો? નક્કી ના હોય, નક્કી ન હોય। આમાં શું શું ઉપયોગ થાય? એલ્યુમિનિયમ પિત્તળ, એલ્યુમિનિયમ પિત્તળ। અને મૂર્તિના કેટલા પૈસા થાય? સાઈઝ પ્રમાણે 100, 150, 200। હા હા હા। આમ બધા ગ્રાહક તો રોજની તમે કેટલી બનાવી શકો મૂર્તિ? 5, 10 થઈ જાય। 5, 10 એમાં તમારું ઘરનું ગુજરાન થઈ જાય? હા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।